આમ તો અનેક વખત રાજ્યમાં એવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો શેર થતા હોય છે, વાયરલ થતા હોય છે, જેમાં એ કોઈ પણ પાર્ટીના રાજકીય નેતાઓ હોય છે અથવા તેમના રાજકીય નેતાઓના પરિવારના સભ્યો હોય છે, તેમની પોલીસ અધિકારીઓ હોય કે અન્ય અધિકારીઓ સાથેની એ બબાલોના દ્રશ્યો સામે આવતા હોય છે, જેમાં એ પોતાનો રાજકીય ખોફ જમાવીને એ અધિકારીઓને દબાવવાનો પ્રયાસ કરતા હોય છે, પોલીસ કર્મચારીઓને દબાવવાનો પ્રયાસ કરતા હોય છે. આવા અનેક વખત એ વિડીયો સામે આવતા હોય છે. રાજકીય નેતાઓના પરિવાર સાથે જોડાયેલા સભ્યોની પણ દાદાગીરીના વિડીયો સામે આવતા હોય છે. ત્યારે ફરી એક એવો જ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખૂબ શેર થઈ રહ્યો છે. અમદાવાદનો એક ખોખરા વિસ્તાર અને ખોખરાના કોર્પોરેટરના પિતાનો ખુલ્લે આમ દાદાગીરી કરતો વિડીયો, જેમાં તેઓ અધિકારીઓને કેવી રીતે ગેરવર્તણૂક સાથે વાત કરી રહ્યા છે તે વિડીયો પણ મારે તમને બતાવવો છે. અને આજે તેમના ઉપર જ વાત કરવી છે કે રાજકીય આશરો હોવાના લીધે શું તમે એ જાહેરની અંદર કોઈ અધિકારીને ખખડાવો છો તો પછી એ તમારી કેટલી યોગ્યતા છે તેની આજે આપણે વાત કરવી છે. અમદાવાદના એક ખોખરા વિસ્તારના કોર્પોરેટર ચેતન પરમારના પિતાનો વિડીયો એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે, જેમાં તેઓ એએમસીના અધિકારીઓને ધમકાવતા હોય છે. દબાણ તોડવા ગયેલી એક ટીમને કોર્પોરેટરના પિતાએ રોકી અને ત્યારબાદ તેમને ધમકાવતો વિડીયો વાયરલ થતા અત્યારે ખળભળાટ મચ્યો છે. ચેતન પરમારના પિતા જેઓ દબાણ હટાવવા ગયેલી જે ટીમ હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, તેમને રોકે છે, તેમની સાથે પહેલાં તો વાતચીત કરે છે અને ત્યારબાદ તેમને ધમકાવે છે. આવો એ વિડીયો પહેલાં જોઈએ, જે વિડીયોની અંદર ખોખરા વિસ્તારના કોર્પોરેટર ચેતન પરમારના પિતા એ એએમસીના અધિકારીઓ સાથે કેવી રીતે વાત કરી રહ્યા છે. વિનય ખોખરા વોર્ડમાં કેટલા વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લખી નાખ્યું છે કે અહીંયા ગાડી કોઈ ગટર ઉભરાતી નથી. તમે આવીને જોશો ને તો કોર્પોરેશનને કોઈ તકલીફ નથી. મેં મારા મ્યુનિસિપલ કોર્પોરેટરના લેટર પેડ ઉપર આપને લખીને મોકલ્યું. બીજું હું તમને એવું કહું સાહેબ, કહું તમને અહીંયા ગાડી એ બે બ્લોક છે ને રોહિત સમાજના દલિતોના છે. નહીં, બીજું કહું તમારી પાસે કોઈ આ તો સાહેબ તમે વધારે તમે કોર્પોરેશનને કહો, રાઈટ. સર્વોદય નગરના પ્રમુખ રામાધર યાદવે પોતે પણ લખીને આપ્યું છે કે અહીંયા કોર્પોરેશનને કોઈ તકલીફ નથી, કોઈ ત્રાસ નથી. મેં તમને મેં મોકલ્યો છે વિનોદ કોપિયા પાસે. હું રામાધરભાઈને કોન્ફરન્સમાં પણ લઉં. ચાલો રામાધરભાઈ, આ હાઉસિંગ બોર્ડમાં રોહિત સાહેબ કોન્ફરન્સ એસ્ટેટ મેનેજર. હવે એવું કહે છે કે રામાધરભાઈનો કોઈ લેટર નથી તમારી પાસે કે ભાઈ 117 ને નથી તોડવા. એટલે મેં કીધું રામાધરભાઈને કોન્ફરન્સમાં લઉં. રામાધરભાઈએ એઝ એ કોર્પોરેટર મારી પાસે રજૂઆત કરી છે, કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે. રામાધરભાઈ સાંભળે છો રોહિત સર, એ કોઈ એસ્ટેટ ઓફિસર છે. હવે મારી વાત સાંભળો. ઉભા રહો રામાધરભાઈ પેલા હું કહી દઉં ને એટલે એમને મારી વાત ખોટી ના પડે. રામાધરભાઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને, અમને કોર્પોરેટરને બધાને જાણ કરી છે. અત્યારે હું તમે કહેતા હોય તો હું અહીંના વિસ્તારના ડેપ્યુટીને પણ કોન્ફરન્સમાં લઉં કોર્પોરેશનના. એમણે પણ કીધું છે અમારે તોડવાની કોઈ જરૂર નથી. તમે એક વખત એમની પાસે મશીનરીની માંગણી કરી, એમણે ના આપી, કારણ કે અમારે જરૂર નથી અને વિવાદમાં પડવાનું. બીજું તમને કહું રોહિત સાહેબ, બીજું મારી વાત સાંભળી લો. મારી વાત સાંભળી લો, મારી રજૂઆત સાંભળી લો. વાત તો સાંભળો, મારી વાત સાંભળો તમે રોહિત સાહેબ. પણ મેં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે હું આ વિસ્તારનો પ્રથમ નાગરિક છું, સમજો. મેં મારા લેટર પેડ ઉપર ચેતનભાઈ પરમાર મ્યુનિસિપલ કોર્પોરેટર, તમારા ત્યાં આગળ ઇનોડ કોપી હું તમને મોકલું.
કોર્પોરેટર ચેતન પરમારના પિતા એએમસીના અધિકારીઓને કહી રહ્યા છે કે આરટીઆઈ વાળાના લોકોના કહેવાથી તમે આવું કરો છો, એટલે કે જે આરટીઆઈ કરે છે તે લોકો તમને કહે છે એટલે તમે દબાણ હટાવવા માટે આવો છો, તમારે જે કરવું હોય તે કરો, લોકો આપઘાત કરશે, આવી ચીમકી અને આવી ધમકી પણ એએમસીના અધિકારીને કોર્પોરેટરના પિતા આપે છે. તમારો પુત્ર એ એએમસીનો જ એક સભ્ય ગણાય, કારણ કે કોર્પોરેટર છે, એટલે તમે એએમસીના અધિકારીઓને આવી રીતે વાત કરી શકો છો, તમે એએમસીના અધિકારીઓ સાથે આવી રીતે ગેરવર્તણૂકભરી વાત કરી શકો છો. એ જ એએમસીના અધિકારીઓ જ્યારે કોઈ દબાણ ના હટાવતા હોય, ટ્રાફિક થાય, ત્યારે તમે એની જ ઉપર દોષનો ટોપલો ઢોરી દો છો કે આ દબાણ નથી હટાવતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કામ નથી કરતા, એટલા માટે એ ટ્રાફિકની સમસ્યા થાય છે, લોકોને હાલાકી પડે છે. પરંતુ જ્યારે એ કામ કરવા આવ્યા છે ત્યારે હવે તમે તેને રોકો છો અને એવી પણ ચીમકી આપો છો કે લોકો હવે આપઘાત કરશે. એટલે ક્યાંક ને ક્યાંક શું તમારી માટે રાજકીય છાયો છે, તમારી માથે રાજકીય આશરો છે, તેને લઈને તમે ગમે એને ધમકાવી શકશો. એ અધિકારીઓ કશું બોલતા નથી એનો મતલબ એવો નથી કે તેમની પાસે કોઈ એ સત્તાનો પાવર નથી રહેલો, તે ધારે તો ત્યાંથી દબાણ હટાવી જ શકે છે, પરંતુ તમારી માથે અને તમારા પુત્ર એ રાજકીય આશરો લઈને બેઠા છે એટલે તમે એ અધિકારીઓને ધમકાવો છો, તે ક્યાંક ને ક્યાંક એ ગેરવ્યાજબી છે. આનો જવાબ એ ચેતન પરમારને પણ આપવો પડશે અને આનો જવાબ એ ખોખરા વિસ્તારની જનતા એ ચેતન પરમારને પણ આપશે એવું આપણે માની શકીએ છીએ. કારણ કે કોઈ પણ અધિકારી હોય તે પોતાની એ ફરજ નિભાવતો હોય છે, જ્યારે તે તેની ફરજ ચૂકે છે ત્યારે આ જ જાહેર જનતા, આ જ નેતાઓ, આ જ નેતાઓના પરિવારના સભ્યો તેમને કોસતા હોય છે, તેમને ગાળો આપતા હોય છે, તેમની સામે મોરચો માંડતા હોય છે કે અધિકારીઓ કશું કામ નથી કરતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે વોટ એવર કોઈ પણ રાજ્યની મહાનગરની કોર્પોરેશન છે તેમની સામે અનેક વખતે મોરચા મંડાતા હોય છે કે લોકોને ટ્રાફિકની સમસ્યા પડે છે, એ એએમસી હોય કે આરએમસી હોય કે એસએમસી હોય ધ્યાન નથી આપતી, લોકોના પ્રશ્નોને સાંભળતી નથી. આવા તમામ પ્રકારના પ્રશ્નો છે લોકો જ મૂકતા હોય છે અને જ્યારે એ કામ કરવા આવે છે ત્યારે આવા નેતાઓના પરિવારના સભ્યો છે એ પોતાની ધાક ધમકીઓ જમાવે છે, પોતાની દાદાગીરી કરે છે અને આ દાદાગીરીમાં અમુક શબ્દા તો એવા જાતિવાચક પણ છે જે અમે તમને સંભળાવી ના શકીએ. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે કોર્પોરેટરના પિતા ઉપર જે ચેતન પરમાર છે તેમને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે કોર્પોરેટર છો તો તમારો લોકો માટે અવાજ ઉઠાવવાનો હક છે, પરંતુ તમારા પરિવારના કોઈ સભ્ય કે તમારા પિતાને કોઈ અધિકારીઓને ધમકાવવાનો હક નથી. તે તેમની ફરજ નિભાવતા હતા, તેમની ફરજમાં રૂકાવટ કરવાનો કોઈને પણ આ ભારતનું સંવિધાન એ અધિકાર નથી આપતું અને ક્યારેય આપશે પણ નહીં. એટલે આશા રાખીએ છીએ કોર્પોરેટરના પિતા અને ખુદ કોર્પોરેટર પાસેથી કે તે અધિકારીઓ સાથે કોઓપરેટ કરે અને પોલીસ ફરિયાદ જો આમાં નોંધાય તો ફરજ રૂકાવટનો કેસ નાખીને એક વાક જો આ કોર્પોરેટરના પિતાને જેલ હવાલે કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ અન્યને પણ એ સંદેશો મળશે કે અધિકારીઓ જે કામ કરી રહ્યા હોય એમાં આપણે ફરજ રૂકાવટ ના કરવી જોઈએ. અધિકારીઓ પોતાની ફરજથી, પોતાની નિષ્ઠાથી જે કામ કરે છે તેમને કરવા દેવા જોઈએ. હું એમ નથી કહેતો કે અધિકારીઓને જે કરે તે કરવા દેવા જોઈએ, એ ખોટા હોય તો તેમની સામે અવાજ ઉઠાવો, જાહેર જનતાનો અધિકાર છે. તમારો પુત્ર નેતા છે તો તેમનો પણ અધિકાર છે કે જ્યારે અધિકારીઓ ખોટું કરતા હોય ત્યારે તેમનો પણ કાટલો પકડે. પરંતુ આ તો અધિકારીઓ દબાણ હટાવવા માટે આવ્યા હતા. જો દબાણ નથી હટાવતા તો પણ તમે તેમને ગાળો આપો છો, દબાણ હટાવવા આવે છે ત્યારે તમે તેમને રોકો છો, તો આ ક્યાંક ને ક્યાંક એ ફરજ રૂકાવટ બને છે. આશા રાખીએ છીએ કે આવી રીતે કોઈ પણ ગુજરાતના કે ભારતના કોઈ પણ નેતાઓના જે પરિવારના સભ્યો છે તે અધિકારીઓ કે જાહેર જનતા સાથે આવો વ્યવહાર ના કરે. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર.